આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટા ઉવડા ગામમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોએ પ્રવેશ ન કરવો તેવા ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા। છેલ્લા ઘણા સમયથી વારંવાર દસાડા તાલુકાના મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, ભાજપના તમામ હોદ્દેદાર પદાધિકારીઓને ગામના અનુસૂચિત જાતિના લોકોના સ્મશાન અને ખેતરમાં રસ્તાઓના દબાણ બાબતે રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ નિવારણ ન આવતા ગામમાં રોષ ફેલાયો છે, જેના કારણે ગામની અંદર ભાજપના કાર્યકરો તેમજ આગેવાનોએ પ્રવેશ ન કરવો તેવા ઠેર ઠેર પોસ્ટર લાગવામાં આવ્યા છે। રિપોર્ટર ઉમેશ બાવરિયા, વાત્સલ્યમ સમાચાર, સુરેન્દ્રનગર। આ બાબતે અમે ખેડૂતના રસ્તા માટે લગભગ 2022 ચાલુ કર્યું, બરાબર। એટલે મામલતદાર પાસેથી આવ્યા, મામલતદારને એમને ધક્કા ખવડાવ્યા કે છેલ્લે કે અમારા આમાં આવતું નહીં, કે તમારે તાલુકામાં જવાનું। તાલુકાવાળા પાસે ગયા, તાલુકાએ 2-4 ધક્કા ખવડાવ્યા, પછી આમ બધા ના કર્યું, પછી કે તમારે કંઈ માપણીવાળા બે બધું અમારામાં ના આવે, કે માપણી કરાવો, માપણીવાળા મોકલ્યા। મેં માપણીવાળા પાસેથી આવ્યા, માપણીવાળા કંઈ જવાબ ના લેવો, એટલે કે કલેક્ટરનો હુકમ લાવો, તો હું કલેક્ટર પાસે ગયો કે હું પહેલી વખત ગયો તો મને એમ કીધું કે હું કરાવી દઈશ, ના કરાવી તો હું બીજી વખત ગયો તો પછી મને એમ કીધું કે આ અમારામાં આવતું નહીં। એટલે મામલતદાર કે ટીડીઓ કે કલેક્ટરે અમને આવો જવાબ આપ્યો કે આ અમારામાં આવતું નહીં। આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકાનું મોટા ઉભડા ગામ અમારા દલિત માટે વારંવાર રજૂઆત કરવા છતાં જ અમારા સ્મશાને જાયું નથી। હમણાં અઠવાડિયા પહેલાં એક ભાઈ મૃત્યુ પામેલો, અમે ટ્રેક્ટર ઉપર કલટી પર પરાણે ફૂકના ખેતરમાંથી એ ભાઈને સ્મશાને અમે લઈ ગયા, તો ત્યાં ખેતરમાં શેંડું પાડીને માંડ સ્મશાનની અંદર અમે ગાલો, બરાબર। જેથી કરીને અમે મીડિયામાં આલ્યું, વાયરલ વિડીયા કર્યા, પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ભાજપના નેતા હજુ સુધી 10 દિવસ ત્યાં હજુ સુધી કોઈ ડોકાણું નથી, કે અમને કોઈને પૂછ્યું પણ નથી। તેથી કરીને નમ્ર વિનંતી છે કે અમારા સ્મશાનનું ગમે કરી અને એક મહિનામાં નિરાકરણ નહીં આવે તો અમે પાટડી તાલુકે તમામ દલિતો આવી અને અહીંયા બેસણું કરશું। સુરેન્દ્રનગર જિલ્લાનું પાટડી તાલુકાનું ગામ મોટા ઉભડા, જે વર્ષો સુધી ભાજપ સાથે સંકળાયેલું છે, જ્યાં અહીંયા ભાજપના કાર્યકર્તા પણ છે। જ્યારે પણ ભાજપવાળા આવે ત્યારે અમે એમને બિંદાસથી મત પણ આપેલા છે। જ્યારે મત આલીએ, જ્યારે ચૂંટણી આવે, થોડા દિવસોની વાર હોય ત્યારે ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આવી અને પૂછે કેટલા માઇનસ કાઢશો, કેટલા પ્લસ કાઢશો, કેટલું મતદાન થશે, તો અમે એમને સારો આવકારો આપીએ, મીઠો આવકારો આપીએ, એમને ગામમાં સન્માનિત પણ કરીએ છીએ। પણ જ્યારે નાના પ્રશ્નો હોય તો અમે જ્યારે પ્રશ્નોનો વાચરીકરણ કરીએ ત્યારે અમને કોઈ જવાબ મળતો નથી। આથી લગભગ ગયા વર્ષે એક તાંભલો નમી ગયેલો પરામાં 20 તાંભલો, જે મેં રજૂઆત પણ કરેલી દસાડા PGVCLમાં, હજુ મને એનો જવાબ નહીં, એનો પુરાવો પણ મારી જોડે છે અને એનો રજૂઆત પણ હું કરવા માગું છું કે આજ સુધી PGVCLવાળા એ લાઇનને હજુ પણ ક્યાંય પણ કામ કર્યું નથી અને ખાલી ધાબળો એક ઊભો કરીને અને હજુ પણ એ કનેક્શન પણ આપ્યા પણ નથી। એટલે મારે એક કહેવું છે, બીજો નંબરમાં મારો મુદ્દો એ છે કે મારા ગામની અંદર પીવાનું પાણી જ્યારે સવારે ચાલુ કરો ત્યારે વધારે તો નહીં ખબર, ખાસ અંદાજે પ્રમાણે 10 થી 15 મિનિટ ચાલુ ત્યાં ખારું પાણી આવે છે। તો મારે એટલું પાણી પુરવઠા વિભાગને પણ એટલી નમ્ર વિનંતી કહેવી છે અને એટલું પણ મારે જરૂર કહેવું છે કે અમે પાણી પીવો એવું તમે પાણી પીવો તો તમને ખબર પડે કે કેટલું પાણી પીવાય અને કઈ રીતે પાણી પીવાય। બસ મત લેવા આવ્યા, મત લઈ ગયા, મતદાન થઈ ગયું, ચૂંટણીનું પરિણામ પણ આવી ગયું અને નેતાઓ ભાગી ગયા, આવો પ્રશ્ન આવીને પડે છે। હજુ સુધી અમને બોરનું પણ પ્રશ્ન નથી થયો। ત્રીજા નંબરનો પ્રશ્ન એ છે, મારા મોટા ઉભડા પ્રાથમિક શાળાની અંદર ઘણા વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓને હાલ રમતગમત માટે મેદાન પણ નથી રહ્યું, આજુબાજુ વાળા કરીને બેસી જાય છે।
વિદ્યાર્થીઓને ક્યાં રમતગમતમાં ક્યાંય ભાગ લઈ નથી શકતા, તો હું એટલું કહું છું દરેક અધિકારીઓને, મામલતદાર સાહેબને, ટીડીઓ સાહેબને અને કલેક્ટર સાહેબશ્રીને, અને કોઈ પણ ભાજપના કાર્યકર્તા હોય, અમારા ધારાસભ્ય પણ હોય, પણ એટલો મારો સંદેશો જરૂર આપજો કે આ વસ્તુનો મને જરૂર નિરાકરણ આપ અને મને પ્રશ્નોના વાચા ઉકેલો લાવો જલ્દી. એ જ મારી વસ્તુ. જય ભારત માતા કી જય.